શરૂઆત કરી હાલમાં જ એક મહત્વના મળી રહેલા સમાચારથી તો હાલમાં જ એક મહત્વના સમાચાર રાજકોટ મનપા ભાજપના ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કુલ 18 વોર્ડના 72 ઉમેદવારોની ટિકિટ જાહેર કરાઈ છે। 18 વોર્ડના 72 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડકની ટિકિટ કપાઈ ગઈ છે। તો ભાજપે લાંબી મથામણ બાદ આખરે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ 18 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં એક ટર્મથી વધુ જીતેલા અને નિષ્ક્રિય રહેલા ઘણા ઉમેદવારોના નામ પર કાતર ફેરવી દેવાઈ છે। પૂર્વ મેયર નૈનાબેન, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જયમીન ઠાકર અને ચિમન શુક્લના પુત્ર નેહલ શુક્લની ટિકિટ કાપી નાખવામાં આવી છે। તો બીજી તરફ પૂર્વ મેયર પ્રદીપ ડવને વોર્ડ નંબર 12માંથી ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે। બીજી તરફ વોર્ડ નંબર 13માં ભાજપના સિનિયર નેતા હરિવાલા ડાંગરના પત્નીની ટિકિટ કાપી નાખવામાં આવી છે। આ તરફ વોર્ડ નંબર 1માં હિરેન ઘીમાણિયા કે જેના પર ગંભીર આક્ષેપો સાથે પત્ર વાયરલ થયો હતો તેની પણ ટિકિટ કાપવામાં આવી છે। તો જે રાજકોટ ભાજપના ઉમેદવારોની જે નામોની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેમાં ઘણા લોકોને ઝટકા લાગ્યા છે। તો પૂર્વ મેયર પ્રદીપ ડવને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે। તો પૂર્વ મેયર નૈનાબેન પેઢડિયાની ટિકિટ કાપી નાખવામાં આવી છે। તેમનું નામ ઘણા વિવાદોમાં આવ્યું હતું। છેલ્લે ગેરકાયદેસર બાંધકામને લઈ અને તેમનું નામ પણ ચર્ચામાં રહ્યું હતું। તો અંતે તેઓને આ પદાર્થ પાઠ સ્વરૂપે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે। તો પ્રદીપ ડબ જે ભૂતકાળમાં રાજકોટના મેયર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તેને ફરી એક વખત વોર્ડ નંબર 12માંથી ટિકિટ આપવામાં આવી છે। તો 18 વોર્ડના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવે છે। પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડકની ટિકિટ કાપી નાખવામાં આવી છે।